નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? વિધાન 1, માતા ભવાનીની વાવ અમદાવાદના આસારવા ખાતે આવેલી છે. વિધાન 2, અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલ છે. વિધાન 3, રાણકી વાવ પાટણમાં આવેલ છે. વિધાન 4, સાસુ અને વહુની વાવ નવસારીમાં આવેલ છે. ઉત્તર આવશે ડી, માત્ર 4. નીચેનામાંથી કેટલા વિધાન સત્ય છે? વિધાન 1, સત્રિયા આસામ રાજ્યની પ્રસિદ્ધ નૃત્ય શૈલી છે. વિધાન 2, મોહિની અટ્ટમ કેરળનું પ્રસિદ્ધ નૃત્ય છે. વિધાન 3, કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો. વિધાન 4, કથક નૃત્યનું ઉદ્ભવ સ્થાન ઉત્તર પ્રદેશ છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો. ઉત્તર આવશે અડીકડીની વાવ જૂનાગઢમાં, કાજી વાવ ભદ્રેશ્વર, રાણકી વાવ પાટણમાં, દુધિયા વાવ ભદ્રેશ્વરમાં. મેળા બાબતે કેટલા જોડકા અસત્ય છે? અઈઠરનો મેળો મહેસાણા જિલ્લાના ઉજા તાલુકામાં ભરાય. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય. ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય. 4, કાત્યોકનો મેળો વલસાડ જિલ્લામાં ભરાય. ઉત્તર આવશે એ, એક જોડકો અસત્ય છે. નીચેનામાંથી કેટલા વિધાન સત્ય છે? પુતિન વન ગાંધીનગરમાં આવેલ છે. ભક્તિવન સુરેન્દ્રનગરમાં આવેલ છે. વિરાસત વન પંચમહાલમાં આવેલ છે. નાગેશ વન દ્વારકામાં આવેલ છે. ઉત્તર આવશે ડી, 4. આપેલા તમામ વિધાન સત્ય છે. નીચેનામાંથી કેટલા વિધાન સત્ય છે? વોટસન મ્યુઝિયમ રાજકોટમાં આવેલ છે. ઢીંગલી મ્યુઝિયમ રાજકોટમાં આવેલ છે. સમૃદ્ધિવન ભૂકંપ મ્યુઝિયમ જામનગરમાં આવેલ છે. ખોજ સંગ્રહાલય સુરતમાં આવેલ છે. નીચેનામાંથી કેટલા વિધાન અસત્ય છે? વિધાન 1, ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીર બેટમાં લુણી નદીના કિનારે આવેલું છે. વિધાન 2, ધોળાવીરાનું ઉત્ખનન સૌપ્રથમ જગતપતિ જોશીએ કર્યું હતું. વિધાન 3, ધોળાવીરાનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં આવેલ છે. ધોળાવીરામાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. કિલ્લા બાબતે કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ, ડભોઈનો કિલ્લો વડોદરામાં આવેલ છે. ઓપ્શન બી, ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગરમાં આવેલ છે. ઓપ્શન સી, ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલ છે. ઓપ્શન ડી, લાખોટાનો કિલ્લો ભાવનગરમાં આવેલ છે. ઉત્તર આવશે ડી, લાખોટાનો કિલ્લો ભાવનગરમાં આવેલ છે. નીચેનામાંથી અસત્ય વિધાન તપાસો. ઓપ્શન એ, ગુજરાત સરકારે વર્ષ 2019થી મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ તરીકે જાહેર કરેલ છે. ઓપ્શન બી, અખાત્રીજને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન સી, અખાત્રીજને ખેડૂતોના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ઓપ્શન ડી, રક્ષાબંધન શ્રાવણ વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તર આવશે ડી, રક્ષાબંધન શ્રાવણ વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વિધાન ખોટું છે.